નમસ્કાર મિત્રો, મારા મેરેજને હજી 3 મહિના પણ નથી થયા અને એક દિવસ અચાનક મારા મમ્મીએ મને ઘરે બોલાવીને કહ્યું કે નવા ઘરનું વાસ્તુનો મોટો કાર્યક્રમ છે, તો તારે તો આવવું જ પડશે. આ સાંભળી મને અને મારા પતિને જરા પણ ના ગમ્યું, કેમ કે અમારે બંનેને રોજ 3 વાર તો ઓછામાં ઓછું જોઈએ અને મારા પતિ તેના કામના લીધે મારી સાથે પણ નહોતા આવી શકતા. તેમ છતાં પછી મારા એકલા જ જવું પડ્યું અને ત્યાં જોઈને મને મારા પતિની ખૂબ જ યાદ આવતી હતી અને હું તેના જ વિચાર કરતી હતી, કેમ કે મારા પતિ રોજ 2-3 વાર ઉઠાવી જ લેતા અને મને પણ આદત પડી ગઈ હતી અને વિચાર કરતાં કરતાં મને નીંદર આવી ગઈ. બીજા દિવસે સવારે અમારા ઘરે નવા ઘરના વાસ્તુનો મોટો કાર્યક્રમ હતો અને ત્યાં મને એક માણસ મારા પતિ જેવો લાગ્યો. એટલે મેં મારા નાના ભાઈને પૂછ્યું કે તે માણસ કોણ છે, તો તેણે કીધું કે તે અમારી સ્કૂલના શિક્ષક છે અને તેને ઓફિસમાં પપ્પા સાથે સારા સંબંધ છે, એટલે તેમને પણ ઇન્વાઇટ કર્યો છે અને તે માણસ ખૂબ સુંદર હતો. થોડી વાર પછી મારા પપ્પાએ મને તેની સાથે મુલાકાત કરાવી અને એ સમયે એ સર મને ઘૂરી ઘૂરીને જોતા હતા. હું દેખાવમાં સુંદર અને એકદમ રૂપાળી છું અને અચાનક એની મારી સામે જોઈને અલગ પ્રકારની સ્માઇલ આપી, પણ મેં કંઈ ન કીધું અને મનમાં વિચાર્યું કે આ કેમ આવું કરે છે. પછી કાર્યક્રમ પૂરો કરીને બધા મહેમાનો ચાલ્યા ગયા, પણ તે અમારા ઘરે જ હતા અને તે દિવસે રાતે તે અમારી ઘરે જ રોકાવાના હતા. પછી હું ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ અને મને મારા પતિની યાદ આવવા લાગી અને મને એવું ફીલ થયું કે બહાર દરવાજા પાસે કોઈ ઊભા રહીને અંદર જુએ છે અને અચાનક બહારથી અવાજ આવ્યો. શું થયું, પડી ગઈ કે શું? એ અવાજ તે માણસનો હતો અને મને ચિંતા થવા લાગી કે અત્યારે આ અહીંયા શું કરે છે અને તે કહેવા લાગ્યો કે મારે પણ ફ્રેશ થવું છે, તો થોડી ઝડપ રાખજો. પછી હું ફ્રેશ થઈને બહાર આવી અને મને પછી યાદ આવ્યું કે મારા અમુક કપડાં તો હું બાથરૂમમાં જ ભૂલી ગઈ છું. પછી હું પાછી બાથરૂમમાં પાસે ગઈ અને કીધું કે થોડી વાર બહાર આવો, મારે કપડાં લેવા છે, 1 મિનિટ માટે મને કપડાં લઈ લેવા દો. તો તે અંદરથી બોલ્યા, મારી પાસે કંઈ નથી, હું ટુવાલ પણ નથી લાવ્યો, તો કઈ રીતે બહાર આવું? મેં કીધું કે તે તમારી પ્રોબ્લેમ છે, કાંઈ વાંધો નહીં, તો પણ બહાર આવી જાઓ. 1 મિનિટમાં એ બહાર આવ્યો અને મારી આંખો એના પરથી હટાવવી મુશ્કેલ હતી, કેમ કે એનો એવો લુક જોઈને હું તેને જ જોતી રહી અને તે બોલ્યો કે હવે શું જોતી જ રહીશ, કે જે કામ માટે આવી એ પણ કરીશ. અને હું તેને જોઈને ત્યાં જ શું કરવા ગઈ હતી એ પણ ભૂલી ગઈ અને પછી હું મારા રૂમમાં આવતી રહી, પણ મને એ જ યાદ આવ્યા કરતું હતું અને ત્યારથી મેં નક્કી કરી લીધું કે ગમે એમ થઈ જાય, મારે આની સાથે એકવાર તો રમત રમવી જ છે. અને સાંજે એ મને જમવા માટે મારા રૂમમાં બોલાવવા આવ્યો, તો એને જોયું કે હું આંગળીથી કંઈક એવું કરી રહી હતી, એ જાતો જ રહી ગયો. એટલે મેં તેને કીધું કે ખાલી જોયા જ કરીશ કે મને આમાં મદદ કરીશ? એટલે તે તરત જ મને કીધું કે મોડેથી દરવાજો ખુલ્લો રાખજે, હું આવી જઈશ. અને તને આવી ઓફર મળતા જ તેના ચહેરા પર ભાવ બદલાઈ ગયા અને હું પણ ખુશ થઈ ગઈ. પછી અમે જમવા ગયા, ત્યાં પાવભાજી અને પુલાવ અને સાથે ગાજરનો હલવો પણ ખાધો અને જમીને હું સૂવા માટે મારા રૂમમાં આવી ગઈ અને મારા પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી અને અમે બંને ફોનમાં જ એકબીજાને રમત રમાડી અને પછી ફોન મૂકી દીધો અને પછી મને નીંદર આવી ગઈ. અને અચાનક રાતે મને એવું લાગ્યું કે કોઈ મને ટચ કરે છે. હું ખૂબ ગભરાઈ ગઈ અને મારી નીંદર ઉડી ગઈ અને જોયું તો પેલો માણસ હતો અને પછી મને તરત જ તેણે મોટોરોલાનો ફોન કાઢ્યો, તો હું જોતી જ રહી ગઈ
કેમ કે તેનો મોટોરોલા ફોન મારા પતિના આઈફોન કરતાં ડબલ મોટો અને જાડો હતો. અને પછી હું કંઈક પણ બોલ્યા વગર સીધી જ ફોન જોવા લાગી. નીચે બેસીને આખી રાત મેં ફોન સાથે ગેમ રમતી રહી, પણ તેની બેટરી પૂરી જ ના થઈ. એ અલગ અલગ રીતે ગેમ રમતા રહ્યા અને મને પણ ખૂબ મજા આવી, જે હું તમને શબ્દોમાં તો કંઈ પણ નહીં શકતી. અને મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો, ધન્યવાદ.